ગરુડ પુરાણ ભગવાનના અવતારો। ક્યાં દેવથી જગતમાં ધર્મ પાલન થાય છે, ક્યાં દેવ દુષ્ટ પાપીઓના વિનાશ કરે છે, એમ કરનાર દેવોનું સ્વરૂપ ક્યું છે, જગતની સૃષ્ટિ સર્ગ કયા પ્રકારે મનાય છે, એ સર્વપરી ભગવાનને ક્યાં યોગ વ્રતથી પ્રસન્ન કરી શકાય, એના ક્યાં અને કેટલા અવતારો છે, એમના વંશ આદિની ઉત્પત્તિ કઈ રીતે થાય છે, લોકોના વર્ણાશ્રમ ધર્મનું રક્ષણ કરનાર કોણ છે, એના પાલક અને ચાલક કોણ છે। હે મહાબુદ્ધિશાળી મહાત્મા, સુતજી આ બધા પ્રશ્નના ઉત્તરો તથા બીજું જે કંઈ કહેવા યોગ્ય હોય એ સર્વ અમને વિગતવાર કહો, અને શ્રી નારાયણ સંબંધી જે કંઈ ઉત્તમ કથાઓ હોય એ સઘળી અમને પ્રેમપૂર્વક કહો। સૂત બોલ્યા, હે તપસ્વી શૌનકાદિ ઋષિઓ, હું તમને શ્રી ગરુડે કહેલ પરમ સારું રૂપ ગરુડ પુરાણ કહું છું। તે સાર રૂપ હોય ભગવાન શ્રી વિષ્ણુની કથાના આશ્રય સ્વરૂપ છે। શ્રી ગરુડે એ મહાપુરાણ પૂર્વ કશ્યપ મુનિને કહ્યું હતું, મેં વ્યાસ મુનિ પાસેથી શ્રવણ કર્યું છે। સર્વ દેવતાઓના દેવાધિદેવ એકમાત્ર શ્રી નારાયણ જ છે, તેઓ પરમાત્મા પરબ્રહ્મ છે। શ્રી નારાયણથી અખિલ જગતનો જન્મ વગેરે થાય છે। આમ તો એ શ્રી વાસુદેવ સ્વયં અજન્મ અજર અમર છે, તો એ સમગ્ર જગતનું પાલન કરવા માટે કુમાર સનત કુમારિયા કાર્તિકેય વગેરેના સ્વરૂપ રૂપથી અવતાર ધારણ કરે છે। તે જ શ્રી હરિએ પ્રથમ કૌમાર સર્ગ સનત કુમારિયા કાર્તિકેય વગેરે રૂપે સર્ગ સૃષ્ટિનો આશ્રય કરીને અત્યંત કઠિન એવું અખંડ બ્રહ્મચર્ય વ્રતનું સુસ્તપણે પાલન કરીને કઠોર તપ કર્યું હતું। આ પ્રથમ સર્ગ। જય શ્રી કૃષ્ણ।